ચેપ્ટર 3 દશરથની પુત્રહીનતા. સંસાર સુખમય છે, તેથી લોકોને ગમે છે. વૈરાગ્ય ચઢાવવા છતાં સંસાર છોડવા કોઈ તૈયાર થતું નથી, તેમજ મરવા પણ કોઈ તૈયાર થતું નથી, કારણ કે સંસાર સુખમય છે. સંસાર દુઃખમય પણ છે. સુખના અભાવથી દુઃખ થાય છે, અથવા ભાવ કારણથી દુઃખો થાય છે. દુઃખોને દૂર કરવા અને સુખો વધારવા તે જીવનનું પ્રાથમિક લક્ષ્ય છે. તેની વિવેકપૂર્વકની સાધના કરનારા સુખી થતા હોય છે. માત્ર સંસાર દુઃખમય જ છે તેવું માનીને તેનાથી ભાગનારા કે બગાડનારા સુખી થતા નથી. તે દુઃખી થઈને સુખી હોવાનો ડોળ કરીને લોકોને ગુમરાહ કરતા ફરે છે. સંસારના સુખોના આટલા કેન્દ્રો છે: બહાલ સુખ, વિષય સુખ, વાત્સલ્ય સુખ, વૈભવ સુખ અને સત્તા સુખ. આ બધા સાચા સુખો છે, કાલ્પનિક નથી. આ બધાની ઉપેક્ષા કે તિરસ્કાર કરીને માત્ર આત્માનું સુખ પામવા ત્યાગી જીવન જીવનારા કલ્પનાના ઘોડા દોડાવતા હોય છે. બહાલ સુખ. સંસારનું સર્વોચ્ચ સુખ વહાલ સુખ છે. વહાલ લાગણીઓમાંથી પ્રગટે છે. લાગણીઓ મમત્વથી પ્રગટે છે. મમત્વ આકર્ષણથી પેદા થાય છે. પ્રત્યેક નરને કોઈ નારીનું સહજ આકર્ષણ હોય છે. આવી જ રીતે પ્રત્યેક નારીને કોઈ નરનું આકર્ષણ થતું હોય છે. તેના કારણો નથી હોતા, કુદરત પોતે જ કારણ છે. તેની રચના જ બહાલ કેન્દ્રિત છે. બહાલ ચઢાવવું નથી પડતું, વૈરાગ્ય ચઢાવવું પડે છે, કારણ કે તે કુદરતી નથી. જે કુદરતી ન હોય તે દીર્ઘજીવી ના હોય, એટલે વૈરાગ્યને ટકાવી રાખવા નિયમોની વાડ બાંધવી પડતી હોય છે. બહાલને ટકાવી રાખવા માત્ર વાડને દૂર કરવાની જરૂર હોય છે. વાડ એટલે બંધિયાર જીવન. જ્યાં મુક્તતા ન હોય ત્યાં મુક્તિ ન હોય, પણ મુક્તતા સ્વચ્છંદતા ન થઈ જાય, એટલે જ મર્યાદાની વાડ જરૂરી છે. મર્યાદાનો અર્થ થાય છે જે વિકાસને રોક્યા વિના વિનાશથી રક્ષણ કરે તે વાડ કહેવાય. મુંજારો પેદા કરે તેને મર્યાદા ન કહેવાય. મર્યાદા કોટેડ વહાલ સુરક્ષિત અને ચિરંજીવી હોય છે. વહાલનું ઉદ્ગમ સ્થાન હૃદય છે. નર નારી જ્યારે પતિ પત્નીની વાડમાં પુરાય છે ત્યારે તેમનું વહાલ સ્વચ્છંદતા, છીછરાપણું, તોછડાય, આછકલાય વગેરે દોષોથી બચી જાય છે. જે પુરાયા નથી તે મુક્ત તો છે, પણ ચિરંજીવી અને સુરક્ષિત નથી. જે પતિ પત્ની ભરપૂર વહાલ પામ્યા તે ધન્ય થઈ ગયા. તેમનું સ્વર્ગ તેમના ઘરમાં જ છે. હવે મરીને પરલોક જવાની જરૂર નથી. વિતરાગ ત્યાગીને વહાલ ના હોય. તે વહાલથી ભાગેલો માણસ છે. જુઓને કેવો નિસ્તેજ થઈ ગયો છે, કારણ કે સૌથી મોટું ટોનિક વહાલ છે. તે તો તેણે ઢોળી દીધું છે. પેટ ચોળી અને પીડા ઊભી કરી છે. ગુમરાહ થયેલો માણસ લોકોને રાહ બતાવે છે. વહાલ ત્યાગી થઈ જાય. રામાયણ વહાલનો દરિયો છે. પ્રત્યેક પાત્ર વહાલ ભર્યું છે. જ્યાં વિકૃત વહાલ કે વહાલહીનતા છે ત્યાં અનર્થો સર્જાયા છે. કૈકેયી અને મંથરા તેના ઉદાહરણો છે. કૈકેયી વિકૃત વહાલ ભોગી છે અને મંથરા વહાલહીન છે. તેથી મન બળી છે. તે કોઈનું સારું જોઈ શકતી નથી. વહાલ સુખ માટે મહેલ કે સૌંદર્ય કે જુવાનીની જરૂર હોતી નથી. તે સ્વયંભૂ છે. ઝૂંપડામાં, કદરૂપા માણસોમાં અને વૃદ્ધોમાં પણ ભરપૂર વહાલનો ધોધ પ્રગટી શકે છે. શરત એટલી જ છે કે માણસ હૃદયજીવી હોય. વહાલ સુખના અભાવથી વ્યક્તિ દુઃખી થતો હોય છે. પ્રાપ્તિ પછીનો વિયોગ વધુ દુઃખદાયી થઈ જતો હોય છે. ત્યાગી વિતરાગીને કોઈના પ્રત્યે વહાલ હોતું નથી. તે વહાલને બંધન સમજે છે, તેથી દૂર ભાગે છે અને લોકોને ભગાડે છે. વિષય સુખ. સંસારનું બીજું મહત્વનું સુખ વિષય સુખ છે.
આ પણ કુદરતે જ આપેલું છે. વિષય એટલે 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો વ્યક્તિને સુખી કરે છે અને દુઃખી પણ કરે છે. પણ લોકમાં સામાન્ય રીતે કામ વાસનાના સુખને વિષય સુખ કહેવાય છે. બહાલ સુખ અને વિષય સુખ બંને એકબીજાના પૂરક છે. પતિ પત્નીને નજીક લાવનારા અને એક કરનારા આ બંને સુખો દાંપત્યને ધન્ય બનાવતા હોય છે. આ બંને સુખ વિનાના દાંપત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. જો સંયમપૂર્વક આ સુખને સ્વીકારવામાં આવે તો તે આયુ, ઓજ, તેજ, બળ અને આરોગ્યવર્ધક થઈ શકે છે. વાત્સલ્ય સુખ. વાત્સલ્ય સુખ એટલે સંતાન ઉપર ઢળનારો પ્રેમ અથવા વહાલ. વહાલ ઢોળવાની 2 જગ્યાઓ છે: પતિ અથવા પત્ની અને સંતાનો. આ સિવાયનું વહાલ ઉત્પન્ન કરેલું હોય છે. કુદરત સહજ નથી હોતું. દાંપત્ય સિદ્ધ કર્યા પછી પણ વહાલની તૃપ્તિ પૂરી નથી થતી. કંઈક અધૂરું છે, કંઈક ખૂટે છે. તે છે એક બાળકની ખોટ. દાંપત્યથી જે વહાલ અને વિષય સુખ મળ્યું છે તેનાથી હૃદય ભરાયું છે, પણ હજી ખોળો ભરવાનો બાકી છે. ખોળો ભરાયા વિના પેલા બંને સુખો કાચા લાગે છે. ખાસ કરીને પત્ની માટે. એમ પણ કહી શકાય કે વાત્સલ્ય સુખ પ્રાપ્ત થતાં જ પ્રથમના બંને સુખોની તીવ્રતા મંદ પડવા લાગે છે. આ સહજ સંયમ બની શકે છે. વહાલમાં ભાગ પડાવનાર બાળક બંનેના વહાલને પોતાની તરફ ખેંચી લે છે. વાત્સલ્ય વિના બાળ ઉછેરની કલ્પના કરવી પણ ત્રાસરૂપ થઈ શકે છે. ત્રાસને પરમ સુખદાયી બનાવી દેનારું તત્વ વાત્સલ્ય છે. વાત્સલ્ય સુખથી નવું જીવન પ્રાપ્ત થાય છે. સુખની માત્રાનું પ્રમાણ તેના અભાવમાં જે દુઃખ હતું તેના દ્વારા થઈ શકે છે. ત્યારે માતા થવા સ્ત્રી જુરતી હતી. બધા પ્રયત્નો કરી ચૂકી હતી. ક્યાંય સુખ ન હતું. કારણ એક વાત્સલ્ય સુખનો અભાવ હતો. આ પણ કુદરતી જ આવેગ છે. બાળક ઉપર કૃપા કરવા કોઈ ગર્ભધારણ નથી કરતું અથવા પ્રસૂતિની પીડા નથી ભોગવતું, પણ આ તેની પોતાની જ પ્રબળ ઈચ્છામાંથી પ્રગટેલું તત્વ છે, કુદરતી છે. પુત્રવતી માતા જે ધન્યતા અનુભવે છે તે વંધ્યાને સ્વપ્ને પણ અનુભવાતી નથી. વૈભવ સુખ. માણસને વૈભવ ગમે છે. જાહોજ લાલીથી તેને ગૌરવ પ્રાપ્ત થાય છે. ધન વૈભવ કે રાજ વૈભવ જ માત્ર વૈભવ નથી હોતો. ત્યાગ વૈભવ પણ હોય છે. ત્યાગીને પણ ભક્ત સમુદાયનો વૈભવ હોય છે. કોની પાસે કેટલો ભક્ત સમુદાય છે તેના આધારે તેના વૈભવનું માપ નીકળતું હોય છે. જેમ ધન વૈભવ કે રાજ વૈભવની રક્ષા કરવી કઠિન હોય છે, તેમ ત્યાગ વૈભવની રક્ષા પણ કઠિન હોય છે. ભક્તોને અણગમો કે અશ્રદ્ધા ન થઈ જાય. કોઈ બીજો ત્યાગી આ મારા ભક્તોને પોતાની તરફ ખેંચીને લઈ ન જાય, આવા ભયો રહેતા હોય છે. બીજી તરફ ત્યાગ ચમત્કાર વિનાનો ભાગ્ય જ હોય છે. એટલે જો ભક્ત સમુદાયને વધારતા રહેવું હોય તો સતત ચમત્કારોની વાતો ફેલાવતી રહેવી જરૂરી છે. ટોળું વધારવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે. આ રીતે થયેલું વિશાળ ટોળું ત્યાગ વૈભવ છે. કેટલીક વાર તો તે ધન વૈભવ કે રાજ વૈભવથી પણ વધુ પ્રભાવશાળી થઈ શકે છે. આવું ટોળું ઓચિંતાનું ચાલ્યું જાય કે ખાલીપણું આવી જાય તો ત્યાગીને પણ દુઃખ થતું હોય છે, કારણ કે તેનો વૈભવ લૂંટાઈ ગયો છે. મૂળ વાત ઉપર આવીએ. ધન વૈભવ બુદ્ધિપૂર્વકના પુરુષાર્થથી, સ્થળાંતરથી અને ઈશ્વર કૃપાથી મળતો હોય છે. ત્યાગીઓ પણ પોતાની ઓળખ ભૂતકાળના ધન વૈભવથી આપતા હોય છે. જેમ કે ફલાણા શેઠના દીકરા છે, રાજકુમાર હતા વગેરે. વૈભવી પ્રજા સમૃદ્ધ રાષ્ટ્રની નિશાની છે. પ્રજાની સમૃદ્ધિથી રાષ્ટ્ર સમૃદ્ધ થતું હોય છે. ન્યાય, નીતિ અને હકનો વૈભવ પ્રાપ્ત કરવો એ પાપ નથી, દોષ નથી. સૌથી મોટો દોષ તો દરિદ્રતા છે. સત્તા સુખ. સર્વોચ્ચ સુખ તો સત્તા સુખ છે. બધું હોય પણ સત્તા ન હોય, ગુલામી હોય તો જીવનમાં મજા નહીં આવે. સત્તાના સૂત્રો પોતાના હાથમાં રહે તો જ જીવન સાર્થક થઈ શકે.
ત્યાગીઓના સમૂહોમાં પણ સત્તાની સાઠમારી તો હોય જ છે, કારણ કે સત્તા સૌને ગમે છે. સત્તા, પરાક્રમ અને મુત્સદીગીરી પરિસ્થિતિથી મળતી હોય છે. પરાક્રમ અને મુત્સદીગીરી વિનાની પ્રજા કે વ્યક્તિ સત્તા પામી શકતા નથી. કદાચ પામે તો ટકાવી શકતા નથી. આટલા વિસ્તાર પછી હવે વિચારવાનું એ છે કે શું ધર્મ બહાલ સુખ છોડાવે છે? શું ધર્મ વિષય સુખ છોડાવે છે? શું ધર્મ વાત્સલ્ય સુખ છોડાવે છે? શું ધર્મ વૈભવ સુખ છોડાવે છે? શું ધર્મ સત્તા સુખ છોડાવે છે? જો બધાના ઉત્તર હામાં આવતા હોય તો નક્કી સમજવું કે તથાકથિત ધર્મ વ્યક્તિ કે પ્રજાને જીવન વિમુખ બનાવે છે, જીવન દ્રોહી બનાવે છે. જેનું પ્રેરક કેન્દ્ર જ જીવન દ્રોહ શીખવાડે તો તેવી પ્રજાનું પતન નક્કી જ છે. ધર્મનું કામ આ પાંચેય સુખોનો દ્રોહ કરવાનું નહીં, પણ આ પાંચેય સુખો ભરપૂર પ્રાપ્ત થાય અને તે ન્યાય નીતિપૂર્વકના હોય તેવી પ્રેરણા આપવાનું છે. જો આ પાંચેયનો ત્યાગ કરવાની પ્રેરણા આપતો ધર્મ હોય તો તે પ્રજાને ગુમરાહ કરનારો, ધર્મના નામે અધર્મ કરાવનારો ધર્મ થઈ જશે. ધર્મની મારેલી પ્રજાનો ઉદ્ધાર કોણ કરી શકે? અયોધ્યાપતિ, ઇક્ષ્વાકુ વંશભૂષણ શ્રી દશરથ રાજાને આ પાંચમાંથી 4 સુખો પૂરેપૂરા મળ્યા છે. તેને વહાલ સુખ મળ્યું છે, વિષય સુખ મળ્યું છે, વૈભવ સુખ મળ્યું છે અને સત્તા સુખ પણ મળ્યું છે. માત્ર વાત્સલ્ય સુખ જ નથી મળ્યું. વાત્સલ્ય સુખ વિના આ 4 સુખો તેને હવે ધૂળ જેવા લાગે છે. જીવનમાં કેટલીક વાર કોઈ એક વસ્તુ એવી ખૂટતી હોય છે જે બધી વસ્તુઓની પ્રાપ્તિને શૂન્ય બનાવી દેતી હોય છે. જ્યાં સુધી આ ખૂટતી વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધા અસ્તિત્વો વ્યર્થ થઈ જાય છે. કેટલાક લોકો સતત પોપટ રટ કરતા રહે છે. હું આત્મા છું, હું પૂર્ણ છું, હું જ સુખરૂપ છું. સુખ ભૌતિક પદાર્થોમાં નહીં પણ આત્મામાં જ છે, વગેરે વગેરે. આ પોપટ રટથી વધારે કાંઈ નથી. વાસ્તવિકતા એ છે કે અમારે નાની મોટી બધી અપેક્ષાઓ હોય છે. કદાચ કોઈ થોડા કાળ માટે અપેક્ષાઓથી મુક્ત થાય, પણ લાંબો સમય કે સતત મુક્તિ ન રહે. અપેક્ષાઓ જ પ્રવૃત્તિ કરાવે છે. રાજા દશરથને સંતાનની અપેક્ષા છે. સફળતા ન મળવાથી એક પછી એક 3 પત્નીઓ કરી. ત્રણેના 3 જુદા જુદા વ્યક્તિત્વ. જેના ઘરમાં ઘણા વ્યક્તિત્વો ભેગા થાય અને બધા પ્રભાવશાળી હોય તો તેવી માળા માટે એક સુમેરુનો મણકો જોઈએ. સુમેરુ વિના માળા વિખરાઈ જાય. સંયુક્ત પરિવારમાં સુમેરુ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. એક એવો વડીલ જે સુમેરુ બને તો જ માળા સચવાય. જપમાળાનો એવો નિયમ હોય છે કે સુમેરુનું ઉલ્લંઘન ન થાય, અર્થાત ત્યાંથી પાછા ફરાય. બસ વડીલ સુમેરુનું પણ ઉલ્લંઘન ન થાય, ત્યાં અટકી જવાય. સુમેરુ જેમ બંને તરફના મણકાને સરખી સંખ્યામાં પકડી રાખે છે તેમ વડીલ પણ પરિવારના બધા મણકાને યથાયોગ્ય રીતે પકડી રાખે. દશરથની 3 રાણીઓના 3 વ્યક્તિત્વો સમજવા જેવા છે. કૌશલ્યા સૌથી સિનિયર હોવાથી મહારાણી કહેવાય. સ્વભાવથી ધીર ગંભીર, પ્રૌઢ, કુશળ, સહનશક્તિવાળી, પતિપરાયણા, આજ્ઞાંકિત, ત્યાગ ભાવનાવાળી, સહિષ્ણુ અને સર્વપ્રિય છે. પ્રથમ રાણી હોવાથી અને કશો જ અસંતોષ ન હોવાથી દશરથને બીજા લગ્ન કરવાની જરૂર ન હતી. પણ સંતાન પ્રાપ્તિ ન થવાથી દશરથે બીજા લગ્ન કર્યા. ત્યારે સંતાનની અપ્રાપ્તિમાં જ સ્ત્રીને જ કારણ માનવામાં આવતું. પ્રથમ પત્ની જો પ્રિય હોય તો જે પતિ સુખ મેળવે તે પછીની સ્ત્રીઓ ન મેળવી શકે. કૌશલ્યાએ ભરપૂર પતિ સુખ મેળવ્યું છે. તેની પ્રૌઢતા અને ગંભીરતા એટલી છે કે દશરથ મહત્વના કાર્યોમાં તેની સલાહ લે છે. રામના વનવાસ વખતે, પતિના મૃત્યુ વખતે તેને કારમો આઘાત લાગ્યો હતો. તેમ છતાં તેણે ગંભીરતા ખોઈ ન હતી. ધીરજથી બધું સહન કર્યું હતું. તેણે જ શ્રીરામને વન જવાની પ્રેરણા આપી હતી. પિતાની આજ્ઞાનું પાલન એ જ ધર્મ તેણે શીખવાડ્યો હતો. શ્રીરામમાં જે મહાન ગુણો દેખાય છે તે કૌશલ્યામાંથી ઉતરી આવેલા છે. સુમિત્રા
પતિ પરાયણા, ઓછું બોલનારી, કશી દખલ નહીં કરનારી, આજ્ઞાંકિત, વડીલોની મર્યાદા રાખનારી, સંતોષી અને સૌમાં ભળી જનારી. કૈકેયી તીખી, તેજ તર્રાર, બહાદુર, કાચા કાનની, હઠીલી, પોતાનું જ ધાર્યું કરનારી, રીસામણી, ઉતાવળિયા સ્વભાવવાળી, પતિ પાસે પોતાની વાત મનાવનારી, સ્વપરાયણ, કઠોર, ક્રૂર પણ ખરી. આવા જુદા જુદા 3 વ્યક્તિત્વવાળી રાણીઓ હોવા છતાં સંતાન ન હતું. શું કરવું? બધા ઉપાયો કરી કરીને થાક્યા અને હાર્યા. પણ ના, જીવનને જીવિત રાખવાનું કામ આશા કરે છે. જ્યાં સુધી આશા મરતી નથી ત્યાં સુધી જીવન ધબકતું રહે છે. આશા મરતા જ નિરાશાનો અંધકાર છવાઈ જાય છે. આ જ મૃત્યુ છે. દશરથની આશા મરી નથી, તેથી તે જીવિત છે. પ્રત્યેક મોટી વ્યક્તિએ એક સાચો પ્રૌઢ સલાહકાર જરૂર રાખવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યેક વિષયમાં પૂર્ણ હોતી નથી. મહાપુરુષ તે છે જેને પોતાની અપૂર્ણતા દેખાય. રાજા દશરથને એક મંત્રી છે જેને સુમંત્ર કહેવાય છે. સુમંત્ર મંત્રી પદું અને સારથી પદું પણ કરે છે. દશરથે એકવાર મંત્રી સુમંતને એકાંતમાં પૂછ્યું, મારો વંશ રહે તેવો હવે કોઈ ઉપાય બાકી રહ્યો છે? સુમંત્રે દશરથને કહ્યું કે જે કામ પુરુષાર્થથી ન થાય તે દેવ કૃપાથી થઈ શકે. તમે એક મોટો યજ્ઞ કરો. તે યુગ યજ્ઞોનો હતો. આર્યો યજ્ઞ કરતા અને બધી મનોકામનાઓ તથા અપેક્ષાઓ પૂરી કરતા. હજી શ્રમણોનું આગમન થયું નહોતું. પ્રત્યેક સમયમાં ધાર્મિક ક્ષેત્રમાં એક સર્વોચ્ચ મહત્વનું કર્મકાંડ હોય છે. કારણ કે પ્રયત્નો અને પુરુષાર્થથી કશું જ મેળવવા કરતા કોઈ દૈવી ચમત્કાર કે પ્રસન્નતાથી મેળવી લેવાની વૃત્તિ પહેલેથી જ માણસોમાં રહેતી આવી છે. પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ રાજ્ય ચલાવવા એક પ્રધાનમંત્રી રાખતા, તો વ્યક્તિગત પારિવારિક જીવનના પ્રશ્નો ઉકેલવા એક પુરોહિત રાખતા. પાછળથી પુરોહિત શબ્દ કર્મકાંડ કરનાર બ્રાહ્મણ માટે પ્રયોજાતો થઈ ગયો લાગે છે. મોટા માણસોના જીવન 2 ભાગમાં વહેંચાયેલા હોય છે: બાહ્યલોક જીવન અને આંતરિક પારિવારિક જીવન. પરિવાર મોટો હોય એટલે તેના પ્રશ્નો પણ મોટા હોય. જો આ બધા પ્રશ્નોમાં રાજા માથું પકાવે તો થાકી જાય. તેને રાજકાજમાં સમય જ ના મળે. એટલે અત્યંત વિશ્વાસુ, ખાનદાન, ઘરની વાત બહાર ન જવા દેનાર, કુશાગ્ર બુદ્ધિ અને પૂજ્ય વ્યક્તિને પુરોહિત પદ અપાતું. રાજા દશરથના પુરોહિત વસિષ્ઠ ઋષિ છે. વસિષ્ઠની સલાહથી દશરથે મહાન યજ્ઞ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ પછી જે પ્રસાદ હતો તે શ્રદ્ધાપૂર્વક ખાવા માટે રાણીઓને આપ્યો. 3 રાણીઓએ વિધિપૂર્વક હવિષ્યનું ગ્રહણ કર્યું અને શ્રદ્ધાથી આરોગ્યું. વાંજિયાપણાની વેદના અસહ્ય છે. જેને અનુભવ થયો હોય તે જ આ વેદનાને જાણી શકે. આ વેદનાને પાર કરાવનારું તત્વ શ્રદ્ધા છે. શ્રદ્ધા અને પ્રેમ શરીરમાં રોમે રોમ ઓજ પ્રગટાવે છે. કોઈ ભક્તિભાવવાળા માણસનો ચહેરો જોજો, ઓજ દેખાશે. આ ઓજ ઘી દૂધનું નથી, શ્રદ્ધાનું છે. વ્યક્તિમાં જ્યારે શ્રદ્ધા પ્રગટે છે અને પછી દ્રઢ થાય છે ત્યારે ધીરે ધીરે તેના ચહેરા ઉપર શ્રદ્ધાનું ઓજ પથરાવા લાગે છે. આવી સ્થિતિમાં જે કોઈ સ્ત્રી કે પુરુષ પ્રભુમય જીવન જીવતા હોય છે તેમના આચારો અને વિચારોમાં ધાર્મિક પ્રભાવ વધી જતો હોય છે. આની અસર જન્મનારા બાળક ઉપર પણ પડતી હોય છે. બધાએ મળીને બહુ મોટો યજ્ઞ કર્યો અને અંતે યજ્ઞની પ્રસાદી રૂપ હવિષ 3 રાણીઓમાં વહેંચી દીધું. દેવે પ્રાર્થના સાંભળી અને 3 રાણીઓ એક સાથે સગર્ભા થઈ. કોઈ વંધ્યા સ્ત્રી સગર્ભા થાય તેથી તેને જે આનંદ મળે તે 1000 સ્વર્ગો કરતા પણ વધારે હોય. નિરાશાનું વાતાવરણ આશામાં બદલાઈ ગયું. બાળક તો જ્યારે થવાનું હશે ત્યારે થશે, પણ અત્યારથી જ આનંદ આનંદ થવા લાગ્યો. સતત ભોગવાતી નિરાશાથી મનહૂસ દશા થાય છે. જીવનનો રસ ઉડી જાય છે. રસનું નામ જ જીવન છે. કોઈનું જીવન સતત રસમય રહે તો તે ભાગ્યશાળી જ કહેવાય. કોઈના જીવનમાં રસ ભરી શકાય તો ભરી દેવાથી નવજીવન પ્રદાન કર્યું કહેવાય. દશરથ પરિવારને નવજીવન મળ્યું. પ્રકરણ 4. વાત્સલ્ય સુખ. વ્યક્તિની વાત જવા દો, પણ સમષ્ટિ
કુદરતનું મુખ્ય લક્ષ્ય પોતાના અસ્તિત્વનું સાતત્ય છે. મારું અસ્તિત્વ કાયમ રહે. પોતાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય તેવું કોઈને ન ગમે. પોતાના સાતત્યને જાળવી રાખવા કુદરતે વંશવેલો ચાલુ રાખ્યો છે. જે છે તેનો નાશ ન થાય. કદાચ નાશ થાય તો પણ નવા રૂપે તેનો જન્મ થતો રહે. મરણની પ્રક્રિયા વિનાશની નથી, સમાપ્તિની નથી, નવા જન્મની તૈયારી છે. દશરથનો વંશ સમાપ્ત થવાના છેડે પહોંચી ગયો હતો, પણ શ્રદ્ધાએ સાથ આપ્યો. શ્રદ્ધા હારે નહીં, તૂટે ખરી. તૂટવાનું કારણ વ્યક્તિની અધૂરી અને ખોટી સમજ હોઈ શકે. દશરથ અને રાણીઓનો એક એક દિવસ યુગ જેવો વીતી રહ્યો છે. સૌને પેલા દિવસની પ્રતીક્ષા છે, જે દિવસે કોઈ બાળકનું રુદન મહેલને ગજાવી મૂકશે. નવજાત બાળકનું પ્રથમ રુદન સાંભળનારી વંધ્યા માતાની ધન્યતાની સીમા નથી રહેતી. સ્ત્રી પુરુષ નથી, સ્ત્રી એ સ્ત્રી જ છે. તેનું વાહન લાગણી છે. જ્યારે નદીમાં લાગણીનું પૂર આવે ત્યારે સ્ત્રીરૂપી નદી ગાંડી તૂર થઈને દોડવા લાગે છે. તેમાં આપોઆપ વેગ આવે છે. નદીને પાછા વળતા નથી આવડતું. લાગણી તો સમુદ્રમાં પણ છે. તે મોજાનું રૂપ ધારણ કરી અને ગુગવાટા કરતો પ્રચંડ વેગથી દોડે છે, પણ કિનારે અફળાય અને પાછો વળી જાય છે. તેને પાછા વળતા આવડે છે. તે સતત કિનારા તરફ દોડે છે, અફળાય છે અને પછી પાછો ફરી જાય છે. સ્ત્રી પુરુષમાં આ જ ભેદ છે. સમુદ્ર આપોઆપ મર્યાદામાં રહે છે. સ્ત્રીને પ્રયત્નપૂર્વક મર્યાદામાં રાખવી પડે છે. નદીની મર્યાદા સમુદ્ર છે. ગાંડી તૂર નદી પણ જો મહાસાગર સુધી પહોંચી જાય તો આપોઆપ શાંત થઈ જાય. જેને કોઈ મહાસાગર, સાગર કે ઉપસાગર પણ નથી મળતો, તે નદીનું ગાંડપણ કિનારા તોડીને કિનારે વસતા લોકોને દુખી અને અશાંત કરતું રહે છે. ગાંડી તૂર નદી અને યૌવન ગાંડી સ્ત્રી વિશ્વાસપાત્ર ના હોય. તેમાં જંપલાવનાર ડૂબે નહીં તો તણાય તો ખરો જ. સ્ત્રીમાં જે તાણી લેવાની શક્તિ છે તે સૂર્યના ગુરુત્વાકર્ષણમાં પણ નથી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શોધનાર અને માપનાર ન્યૂટન વૈજ્ઞાનિક નીકળ્યો, પણ સ્ત્રીના ગુરુત્વાકર્ષણને માપનારો હજી સુધી કોઈ જ્ઞાની વિજ્ઞાની યોગી મહાયોગી નીકળ્યો નથી. સ્ત્રી ન હોત તો સંસારમાં તણાવવાનું પણ ના હોત. તો કદાચ જીવન જ ના હોત. તણાવવું એ પણ જીવન જ છે. આપણે ક્યાંથી ક્યાં તણાઈ ગયા. પેલો બહુ પ્રતીક્ષિત દિવસ આવી ગયો. પ્રથમ પ્રસૂતિ વખતે સ્ત્રીના મનમાં પરસ્પરમાં વિરોધી અનેક ભાવો કુભાવો થયા કરતા હોય છે. તેને તનથી જ માત્ર નહીં, મનથી પણ સાચવવી પડતી હોય છે. આવડું મોટું બાળક કેવી રીતે પ્રગટ થશે? હે ભગવાન, શું થશે? મરી તો નહીં જવાય ને? જો બાળક જન્મના આનંદના ભાવો ન હોત તો કોઈ સ્ત્રી પ્રસૂતિના ઊંડા પાણીમાં ઉતરવાનું કદી પસંદ જ ના કરત. માની વેદના માં જ જાણે. પેલા બાળકને શી ખબર કે તેને પ્રગટાવવા માએ કેટલું જોર કર્યું હતું, કેટલી પીડા સહન કરી હતી, કેટલી ચીસો પાડી પાડી અને વાતાવરણ ગજવી દીધું હતું. આ પીડા, આ વેદના, આ ચીસોનું કોઈ ઉદાહરણ જ ના હોય. પણ બાળક પ્રગટ થતાની સાથે જ બધું શાંત. ના કોઈ ચીસ, ના કોઈ ઊંકારો. આનંદ, આનંદ, પરમાનંદ. હવે બાળકનો વારો હતો. તે ચીસાચીસ કરી રહ્યું છે. તેનું ચાલત તો તે હજી પણ બહાર ન આવત. પણ તેનું કશું ચાલ્યું નહીં. 9 મહિના ઊંધા માથે લટકીને અંતે તેને બહાર આવવું જ પડ્યું. કુદરત આગળ બધા રાગ છે. દશરથના ઘરમાં એક સાથે 4 પારણા બંધાયા. ચારે તરફ આનંદ જ આનંદ થઈ ગયો. 4 પુત્ર રત્નો એક જ રામનવમીના દિવસે જન્મ્યા છે.
છતાં લોકો તેમને નાના મોટા કહે છે. જ્યારે હર્ષ અને આનંદનો ઉભરો આવે ત્યારે લોકો આપોઆપ નાચવા લાગે છે, ગાવા લાગે છે. નાચવા માટે જ જન્મેલી અપ્સરાઓ અને ગાવા માટે જન્મેલા કિન્નર ગાંધર્વો ઝૂમી ઝૂમીને પૂરા અયોધ્યામાં નાચવા ગાવા લાગ્યા. પૂરા અયોધ્યામાં હર્ષનું પૂર ઉમટ્યું. હર્ષના આવેગમાં માણસ ઉદાર થતો હોય છે. આવા સમયે દાન, દક્ષિણા, ભેટ, બક્ષિસ, ઇનામ જરૂર આપવા જોઈએ. આવા પ્રસંગે પણ જે ઉદાર થતા નથી તે લુખ્ખા હોય છે. તે પોતાના સેવક વર્ગનું મન જીતી શકતા નથી. દુભાયેલો સેવક વર્ગ સ્વામીની પડતી દશામાં રાજી થતો હોય છે. રાજાએ મન મૂકી અને ભેટો આપી, દક્ષિણા આપી, ઇનામો આપ્યા. શ્રદ્ધાથી અપાય તે દક્ષિણા છે, ઉદારતાથી અપાય તે ભેટ છે, અને કાર્યની કદર કરીને અપાય તે ઇનામ છે. આ ત્રણેયના દ્વારા વ્યક્તિ પ્રસંગને ધન્ય બનાવતી હોય છે. તુલસીદાસજી રામ જન્મને જન્મ નથી માનતા, પ્રાગટ્ય માને છે. ભગવાનનો જન્મ ન હોય તે તો અજન્મા છે, તેનું તો પ્રાગટ્ય જ હોય. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા કહીને તેમણે એક જ સ્તોત્રમાં બધું કહેવાનું કહી દીધું છે. તેમના દેખાદેખી આજકાલ કેટલાક પામર માણસો પણ પોતાનો પ્રાગટ્ય દિવસ ઉજવે છે. ભાઈ સાહેબ, ભગવાન થઈ ગયા. કશું ન થઈ શકાયું એટલે ભગવાન થઈ ગયા. બહુ સરળ કામ છે. માત્ર પામરતાને ઢાંકતી એક ભગવતાની ચાદર જ ઓઢી લેવાની. ભક્તો તો તૈયાર જ છે. તેમને તો જય જયકાર કરવાનું વ્યસન લાગુ પડી ગયું છે. વાલ્મીકી સાવધાન છે. તેમણે તો જન્મને જન્મ જ માન્યો છે. 12મા દિવસે દશરથે વસિષ્ઠજીને બોલાવીને નામકરણ સંસ્કાર કરી દીધા. હવે રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન નામથી ચારે ઓળખાવાના છે. નામ મિથ્યા નથી, સત્ય છે. શ્રીરામ સત્ય છે તો તેમનું નામ પણ સત્ય જ છે. તુલસીદાસજી તો રામ કરતા પણ રામના નામને વધુ મહાન માને છે. તેમણે તો નામ મહિમા માટે લાંબુ લિસ્ટ આપ્યું છે. રામ નામ મની દીપ ધરું, જીહ દેહરી દ્વાર, તુલસી ભીતર બાહર હું, જો ચાહસી ઉજિયાર. નામ જીહ જપી જાગહી જોગી, બિરતિ બિરંચી પ્રપંચ બિયેગી. જયહી નામ જન આરત ભારી, મિટહી કુ સંકટ હોહી સુખારી. નામુ રામ કો કલ્પતરુ, કલી કલ્યાણ નિવાસુ, જો સુમિરત ભયો ભાંગતે તુલસી તુલસીદાસુ. અરે, જે નામનું સ્મરણ કરવાથી તુલસી ભાંગ જેવા છોડમાંથી તુલસીદાસ સંત થઈ ગયો, આ બધો નામનો જ પ્રતાપ કહેવાય. ભક્તિ માર્ગમાં નામ અને રૂપ બંને સત્ય છે. રામ સત્ય છે અને તેમનું નામ પણ સત્ય જ છે. તેથી તો ભક્તો નામ જપીને સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. દશરથ અને રાણીઓને વાત્સલ્ય સુખ પ્રાપ્ત થયું. તેમના જીવનમાં બહાલ સુખ હતું, વિષય સુખ હતું, વૈભવ સુખ હતું અને સત્તા સુખ પણ હતું. માત્ર વાત્સલ્ય સુખ ના હતું. વાત્સલ્ય સુખ વિના બાકીના બધા સુખો ઝેર જેવા થઈ ગયા હતા. હવે તો પાછલી અવસ્થામાં વાત્સલ્ય સુખ પણ મળ્યું. રાજા અને રાણીઓ ધન્ય ધન્ય થઈ ગયા. સંતાન પ્રાપ્તિ એ માયા કે ઉપાધિ નથી, તે જીવનના મહત્વના પ્રશ્નોનો ઉકેલ છે. જીવન જ્યારે છેડે પહોંચે છે ત્યારે 3 પ્રશ્નો વિકરાળ થઈને વ્યક્તિને સતાવે છે. જીવન પ્રશ્નોથી ભરેલું રહે છે. પ્રશ્નો ઉકેલ માંગે છે. વણ ઉકેલાયેલા પ્રશ્નો ચિંતા ઉત્પન્ન કરે છે. ચિંતાથી અશાંતિ થાય છે. પ્રશ્નોના ઉકેલથી જ ચિંતા મટે છે. ચિંતા મટતા જ આપોઆપ શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ કુદરતી પ્રશ્ન ઊભો થાય છે ત્યારે કુદરત પોતે જ તેનું સમાધાન આપતી હોય છે. પ્રશ્નો ઊભો કરનાર કુદરત હોય તો તેનું સમાધાન પણ કુદરત જ કરતી હોય છે.
વાત્સલ્ય વિનાનું વહાલ લાંબા ગાળે કંટાળો અને ત્રાસ આપનારું થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે ગમે તેટલું વહાલ હોય, પણ જો તેમને વાત્સલ્ય ન મળ્યું હોય તો લાંબા ગાળે તેમાં નીરસતા આવી શકે છે. ગમે તેટલું વહાલ હોય, પણ જો વિષય સામર્થ્ય ના હોય તો પણ વહાલમાં ફિકાશ આવવા લાગે છે. પૌરુષથી પુરુષ વહાલનો અધિકારી બને છે. તે ન હોય તો પણ કોરું વહાલ લાંબો સમય પ્રભાવશાળી રહેતું નથી. વહાલ સુખ અને વિષય સુખની પરિણતિ વાત્સલ્ય સુખમાં થતી હોય છે. આ કુદરતી ઉકેલ છે. જેના ખોળામાં શિશુ કિલકિલાટ કરી રહ્યું છે તેને કોઈ ટોનિક લેવાની જરૂર નથી. શિશુની કિકિયારીથી મોટું કોઈ ટોનિક નથી. તેનાથી મન ભરાયેલું રહે છે. ભરાયેલું મન જ તૃપ્તિ આપે છે. સંસારથી મન ભરાતું નથી તે વાત સાચી નથી. પતિથી, પત્નીથી, બાળકોથી મન ભરાય છે. જો બધા અનુકૂળ મળ્યા હોય તો મન તો તેનું ખાલી હોય છે, જેને આમાંનું કશું મળ્યું નથી હોતું. દશરથ અને રાણીઓનું મન ભરાયેલું છે, તૃપ્ત છે, કારણ કે વાત્સલ્યનો ધોધ મળી ગયો છે. વારસદારનો પ્રશ્ન પણ ચિંતા ઉપજાવે છે. જેની પાસે ઘણો મોટો વારસો હોય છે પણ કોઈ વારસદાર નથી હોતો તેને શાંતિ ના હોય. માત્ર વારસદારના અભાવથી જ અશાંતિ નથી થતી, પણ વારસો મેળવવાની ખટપટોથી અશાંતિ થાય છે. વારસદાર વિનાના વારસા ઉપર નજીકના કેટલાય લોકોની નજર ચોંટી હોય છે. તે પેલાના મૃત્યુની રાહ જોતા રહે છે. કેટલીક વાર તો ઉતાવળા થયેલા વારસા લોભીઓ ન કરવાનું પણ કરી બેસતા હોય છે. સંપત્તિ આકર્ષણ વિનાની નથી હોતી. સંપત્તિનો સૌથી મોટો રક્ષક વારસદાર છે. પતિ હોવા માત્રથી સ્ત્રી સુરક્ષિતતા અનુભવે છે. તેના સૌભાગ્ય ચિહ્નો જોઈને લફંગા લોકો દૂર રહે છે. સૌભાગ્ય ચિહ્નો વિનાની સ્ત્રી લફંગાઓને આડકતરી રીતે નિમંત્રણ આપે છે. આવી જ રીતે વારસદાર વિનાની સંપત્તિ પણ નજીકના અને દૂરના માણસોને આકર્ષે છે. તેને મેળવવા ખટપટો શરૂ થઈ જાય છે. ખટપટોની પરાકાષ્ઠા હત્યામાં પણ પરિણમતી હોય છે. આવા માણસને શાંતિ ના હોય. કદાચ હોય તો પ્રભુ શરણાગતિથી હોય. દશરથનો વારસદારનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે, તેથી શાંતિ છે. શાંતિ અને હર્ષમાં ફરક છે. સળગતો પ્રશ્ન ઉકેલાવાથી શાંતિ મળે છે, પણ ધાર્યા કરતાં વધુ સારું પરિણામ મળવાથી હર્ષ થાય છે. હર્ષ હસાવે છે, ખડખડાટ હસાવે છે. રોમે રોમે ફૂલ ખીલવે છે. શાંતિ તો હાસ્ય વિનાની ધીર ગંભીર પણ હોઈ શકે છે. યોગીઓ ગંભીર મુદ્રામાં તો હોય છે, પણ હર્ષ મુદ્રામાં નથી હોતા. હર્ષ મુદ્રામાં તો યોગીરાજ શ્રી કૃષ્ણ હોય છે. હસનમ મધુરમ. દશરથ અને રાણીઓના દિવસો માત્ર શાંતિમાં જ નહીં, હર્ષમાં વીતી રહ્યા છે. હર્ષ પછી શોક આવશે જ એવી સતત બીક લગાડીને જીવનને તેલ પીધેલા ડાચા જેવું બનાવી લેવું ના જોઈએ. દિવસ પછી રાત આવશે એવું માનીને દિવસનો લહાવો જતો કરવો ના જોઈએ. રાત આવશે ત્યારે આવશે, અત્યારે તો દિવસ છે, તેનો લહાવો લઈ લેને. દિવસને રાત શા માટે બનાવે છે? જુવાનીની પાછળ ઘડપણ આવશે તેવું વારંવાર ડરાવીને જુવાનીને શા માટે મરદું બનાવી દે છે? જ્યારે ઘડપણ આવશે ત્યારે જોયું જશે. અત્યારે તો કોઈ પર્વતના શિખરો સર કરી લેને. કોલંબસ કે વાસ્કોડી ગામા થઈ જાને. 7 સમુંદર ખૂંદી વળને. જુવાનીને સાર્થક કરી લેને. શા માટે નકારાત્મક ચિંતનથી બરબાદ કરી રહ્યો છે? હર્ષ પછીના શોકની શક્યતાનો ભય વ્યક્તિને બેફામ થતી રોકવા માટે છે, મરદું બનાવવા માટે નહીં. ત્યાગી વિતરાગીઓએ પોતાની અને દેશની જવાનીને મરદું બનાવી દીધી છે. તેમનો પરલોકલક્ષી ત્યાગ થનગનતા યૌવનને મરદું બનાવનારો થઈ જતો હોય છે. જીવનનો પ્રાણ મહેચ્છા છે. આ તો ઈચ્છાને જ નાબૂદ કરવાનું કહે છે. લ્યો, ગણી લ્યો, હજારો ઈચ્છા વિનાના જીવતા મરદા.
આ બધા મરદા હર્ષના, એન્જોયના અને મહત્વાકાંક્ષાના દુશ્મન થઈ ગયા છે. તેથી તો તથાકથિત અધ્યાત્મ કેન્દ્રો ગંધાઈ ઉઠ્યા છે. ગુફાઓમાં કે ભોંયરામાં પુરાયેલા આ મરદા રાષ્ટ્રની જુવાનીને નપોસક બનાવી રહ્યા છે. ગુફામાં જીવન બરબાદ ન કરો, બહાર નીકળો. એવરેસ્ટ શિખર સર કરો તેવી પ્રેરણા આપો. ધરતીનો છેડો ખૂંદી વળો. શા માટે જુવાની બરબાદ કરી રહ્યા છો? ગુફામાંથી રોગ સિવાય કશું મળવાનું નથી. બહાર નીકળો. 7 સમુંદર અને 7 આસમાનો સર કરી લો. એવું કરતા કદાચ મરી ગયા તોય શું? મૃત્યુ પણ ધન્ય થઈ જશે. હર્ષમાં છકી ન જવું તે બરાબર છે, પણ છકી જવાશે તેવા ભયથી હર્ષનો જ ત્યાગ કરી દેવો તે યોગ્ય ન કહેવાય. દશરથનું આંગણું બાળકોથી કિલ્લોલ કરી રહ્યું છે. બાળકોની કિલકિલાટી સાંભળીને દશરથ ધન્ય ધન્ય થઈ રહ્યા છે. બાળકોના કિલકિલાટ વિનાના ઘરને સ્મશાન તુલ્ય મનાયા છે. સ્મશાનમાં કિલકિલાટ નથી હોતો, કારણ કે મરદાને બધું આવડે છે, પણ માત્ર હસતા જ નથી આવડતું. તમે કદી હસતું મરદું નહીં જોયું હોય. કદાચ જો તે ખડખડાટ હશે તો ડાઘુઓ ઊભી પૂંછડીએ ભાગી છૂટે. મરદું તો રડે છે અને રડાવે છે. તેથી તો સ્મશાનમાં પણ એક પ્રકારની શાંતિ હોય છે. હા, હર્ષ નથી હોતો. ભવિષ્યના આવનારા શોકનો ભય લગાડીને જીવનને હર્ષહીન ન બનાવી મૂકો. હર્ષહીનોને પણ શોક તો આવતો જ હોય છે. અરે, આ તો કુદરતી પ્રક્રિયા છે. હર્ષનો લહાવો લ્યો, અને શોક આવે તો તેને પણ ખુમારીથી પચાવો. જીવનથી ભાગો નહીં.